Hi everyone. In the last class, we studied facilitated transport and active transport. આપણે સાનુકૂલિત પ્રસરણ અને સક્રિય વહન જે કહેવાય એ બે વસ્તુ ભણ્યા. Okay, what is the difference? How many types are there? એમાં કેવા ટાઈપના પ્રોટીન્સ હોય અને એ પ્રોટીન કેવા સ્પેસિફિક હોય, how they are helping. So all of that we studied in the last class. In this class, we will be studying osmosis. જેને આશ્રુતિ દાબ કહેવામાં આશ્રુતિ કહેવામાં આવે. Okay, so આશ્રુતિ or osmosis. Before we begin, let us have a sort of discussion on how many type of membranes are there. કેટલા ટાઈપની membrane એટલે કે પટલ હોઈ શકે. So the first type of membrane is permeable membrane. Permeable એટલે એવી રીતના યાદ રાખો, permission આપે એવી. ઓકે, શેની પરમિશન? તો કે એની આર પાર અવર જવર માટેની પરમિશન. ઓકે, the permission to go through it. Such type of membrane is permeable membrane. Clear? So this is the first type of membrane. It allows transport of both solute as well as solvent. I hope solute અને solvent તમને ખ્યાલ હશે. આનું એક્ઝામ્પલ ખાલી તમને લઈ અને એકવાર ક્લિયર કરાવી દઉં, કોઈને ગડબડ ના થાય એના માટે. તમે અગર લીંબુ શરબત બનાવતા હોય તો એમાં પાણી લ્યો, so that પાણી becomes solvent. Okay, water is solvent. અને એમાં જે બી તમે salt નાખો, મીઠું અથવા તો sugar નાખો, okay, ખાંડ, તો આ બધી વસ્તુ કહેવાય solute. સોલ્યુટ જે છે એને સોલ્વેન્ટમાં ડિઝોલ્વ કરવામાં આવે, ઓગાળવામાં આવે, મિક્સ કરવામાં આવે. સોલ્યુટ પ્લસ સોલ્વેન્ટ મેક્સ અ સોલ્યુશન. ઓકે, એક સોલ્યુશન જે છે એ સોલ્વેન્ટ પ્લસ સોલ્યુટથી બને છે. આટલું ક્લિયર? તો સોલ્યુટની જ્યારે વાત કરું તો એની અંદર શું શું તમે વિચારી શકો? તો ઇટ કુડ હેવ સોલ્ટ, ઓકે, sodium, potassium, chlorine, magnesium, calcium, આ બધું solute આવે. Okay, salt or ions. Then you can also have sugars, જેમ કે sucrose, glucose, fructose. Fine. And you can also have amino acids. So આ બધી વસ્તુ કહેવાય solute. અને solventમાં for us we will be considering water. Okay, waterના અલાવા solventમાં alcohol પણ આવે, ethanol. ફાઇન. નોન પોલાર સોલ્વેન્ટ જે હોય એમાં એસિટોન આવે, પછી અમુકમાં ઓઇલ્સ પણ આવે. તો these are solvents. ફાઇન. તો permeable membrane જે છે it allows transport of both solute and solvent across it. આ permeable membrane ની આજુબાજુ આર પાર જવા માટે બેયના પરમિશન હોય છે. સોલ્યુટ પણ આર પાર જઈ શકે અને સોલ્વેન્ટ પણ આર પાર જઈ શકે. Example is primary cell wall. Primary cell wall જે છે is nothing but cellulose. Okay, cellulose થી બનેલી કોષ દીવાલ જે છે એક્ઝામ્પલ છે શેની? તો કે permeable membrane ની. એની આર પાર આરામથી ધારો કે ગ્લુકોઝ હોય તો ગ્લુકોઝ પણ અંદર બહાર આરામથી આવજા કરી શકે. અને વોટર હોય પાણી, તો પાણી પણ અંદર બહાર આવજા કરી શકે. Then after permeable you have semi permeable. સેમી પરમિએબલ, જ્યાં સેમી આવે એનો મતલબ થાય હાફ અને પછી પરમિએબલ એટલે કે અડધી પરમિશન આપતું હોય એવું. ઓકે, સેમી પરમિએબલ મેમ્બ્રેન. ઇટ અલાઉઝ ટ્રાન્સપોર્ટ ઓફ સોલ્વેન્ટ. એની આરપાર સોલ્વેન્ટ જે છે એ જઈ શકે બટ નોટ સોલ્યુટ. ઓકે, તો એની આરપાર એટલે અક્રોસ ઇટ ઓનલી સોલ્વેન્ટ કેન બી ટ્રાન્સપોર્ટેડ. ખાલી સોલ્વેન્ટ જ આરપાર જઈ શકે, સોલ્યુટ આરપાર જઈ શકશે. This is semi-permeable membrane. Example is animal urinary bladder. The animals છે એની urinary bladder એટલે મૂત્રાશય. cellophane. cellophane I think તમે જોયું હશે, આપણે શું કહેવાય, સેલો ટેપ હોય ને, એ સેલો ટેપ જેવું જે પોલિમર હોય એવું જ એક cellophane પણ હોય. જે તમે ઘણી જગ્યાએ ઓલી ટ્યુબલાઇટના કલર બદલાવા હોય ને, જેમ કે વ્હાઇટ કલરની ટ્યુબલાઇટ છે એને રેડ કલરની દેખાડવી હોય તો એની ઉપર કંઈક કાગળિયા જેવું વીંટ હોય રેડ,
that is red cellophane. પછી એવું જ બ્લુ લાઇટ કરવી હોય તો એની પર બ્લુ કલરનો એવો કાગળિયો પ્લાસ્ટિક જેવો લગાડે તો that is nothing but cellophane. તો આવી ઘણી બધી જે મેમ્બ્રેન્સ છે these are all semi permeable. એની આરપાર સોલ્વેન્ટ જઈ શકશે, સોલ્યુટ જઈ શકશે નહીં. Then you have selectively permeable membrane. Selectively permeable એટલે એ ચૂઝ કરે એ જ વસ્તુ આરપાર જાય. Okay, so it allows transport of some selected solutes along with solvent. જેમ તમારું સેલ મેમ્બ્રેન છે એ તમે ભણ્યા હશો, it is selectively semi permeable membrane. Okay, or it is selectively permeable membrane. એ નક્કી કરે એ જ વસ્તુને અંદર આવવા દે. ઓકે, it includes solute as well as solvent. આ પણ બેયને આવવા દેશે, પણ જે એને સિલેક્ટ કર્યા હોય એવા જ સોલ્યુટ અને સોલ્વેન્ટને આરપાર જવા દેશે, not all. Fine, so that is selectively permeable membrane. Example is cell membrane, આપણી કોષરસ પટલ. ટોનોપ્લાસ્ટ, ટોનોપ્લાસ્ટ જે છે એ તમારા વેક્યુઓલ રસધાનીનું પટલ છે, એને કહેવાય ટોનોપ્લાસ્ટ. Then organellar membrane. Okay, એટલે ઘણી બધી સેલ ઓર્ગેનલ્સ જે હોય, અંગિકાઓ જે હોય કોષની, એ અંગિકાઓની મેમ્બ્રેન જે છે it also is selectively permeable. અમુક ચૂઝ કરીને જ વસ્તુને અંદર આવવા દેશે. And finally, the last type of membrane is impermeable membrane. Impermeable એટલે એ કોઈ બી વસ્તુને નહીં તો અંદર આવવા દે, નહીં બહાર જવા દે. સોલ્યુટ પણ નહીં અને સોલ્વેન્ટ પણ નહીં. Okay, so neither solute nor the solvent is allowed to pass. Example is suberized or cutinized cell wall. This again, જ્યારે તમે પ્લાન્ટના ટિશ્યુઝ ભણશો, at that time you will be studying suberization. Okay, suberin નામનું એક પોલિસેકેરાઇડ હોય જે સેલ વોલ ઉપર ડિપોઝિટ થાય. ઓકે, કોષ દિવાલ ઉપર ડિપોઝિટ થાય, જેમ લિગ્નિનનું ડિપોઝિશન હોય ને એ રીતના. અને સુબેરિન જે છે એ કોઈ બી વસ્તુને આરપાર જવા દે નહીં. સેમ થિંગ વિથ ક્યુટન, ક્યુટિકલ જે છે ઓર ક્યુટનાઇઝ્ડ સેલ વોલ. આના માટે ખાલી સમજવા માટે આઈ ટેલ યુ કે તમે નવા લીવ્સને જોયા છે જે અંકુરિત થયા હોય, આઈ થિંક એને અંકુરિત જ કહેવાય, જે ખુલ્લા હોય હમણાં જ. ઓકે, એવા લીવ્સને તમે જુઓ તો એકદમ શાઇની દેખાય. ઓકે, એ શાઇની શું કામ હોય તો કે દે હેવ અ લેયર ઓફ ક્યુટિકલ ઓન ટોપ. એક ક્યુટિકલનું એક વેક્સી લેયર હોય ઉપર, જેના કારણે પાણી જે છે એનો લોસ ઓછો થાય. તો આવી જે ક્યુટનાઇઝ્ડ સેલ વોલ હોય, સ્પેશિયલી એપિડર્મિસ, એપિડર્મિસ એટલે સ્કિન. ઓકે, અને ઇન કેસ ઓફ પ્લાન્ટ્સ એ જે સૌથી ઉપરનું લેયર હોય શું કહેવાય સેલનું, એ તો એ ઉપરના સેલના લેયર ઉપર જે આ ક્યુટિનાઇઝ્ડ સેલ વોલ હોય, this will also be impermeable. એ કોઈ બી વસ્તુના અંદર બહાર જવા દેશે નહીં. એટલે તમને ખાલી કહું તો એવા એકદમ નવા જે કૂણા પાંદડા આપણે કહીએ ને, recently sprouted leaves, તો આવા લીવ્સની ઉપર તમે ઇવન પાણી નાખો ને તો એ પાણીનું ડ્રોપ જે હોય એ પણ રોલ થઈને પડી જાય. ઓકે, એટલા સ્મૂથ અને એટલા shiny હોય. That shininess is because of this cutinized cell wall of epidermis. આ પ્લાન્ટ્સની વાત થઈ ગઈ. Then પ્લાસ્ટિક જે છે, પ્લાસ્ટિક સિવાયના અમુક પોલિમર જે છે, પોલિથિન જે છે, તો પોલિથિન ઇઝ ઓલ્સો ઇમ્પરમિએબલ. એ અંદર બહાર કાંઈ બી વસ્તુને જવા દે નહીં. એટલે જ તમે ઓલા ઝીપલોક બેગ જોયા હશે ને, એ ઝીપલોક બેગની અંદર ઘણી બધી વસ્તુ સ્ટોર કરવામાં આવે, એર ટાઇટ એને કહેવામાં આવે. ઓકે, તો એ કોઈ બી વસ્તુને અંદર બહાર આવજા કરવા દેશે નહીં. Then glass, કાચ છે, these are all examples of impermeable membrane. તો આ થઈ ગઈ 4 ટાઈપની મેમ્બ્રેન. For us, what we will be studying in this chapter, આપણે જે આ ચેપ્ટરમાં સ્ટડી કરવાનું છે એના માટે આ semi permeable membrane is important. Semi permeable membrane, once again, is the membrane which allows transport of solvent. Solvent ને આર પાર જવા દેશે, solute ને જવા દેશે નહીં. Now let us start with osmosis or આશ્રુતિ. Diffusion એટલે કે પ્રસરણ
of solvent molecules from area of its higher concentration to area of its lower concentration across a semi-permeable membrane till equilibrium is reached is called osmosis. Ekdam shantithi, now part by part we will understand what this is trying to say. Our definition છે osmosis ની. Osmosis શું છે? તો કે it is diffusion of solvent molecule. પ્રસરણ છે. શેનું પ્રસરણ? તો કે solvent ના molecules. કઈ જગ્યાએથી? તો કે solvent જ્યાં high હોય, okay, from area of its higher concentration to area of its lower concentration. જ્યાં એની સાંદ્રતા ઓછી હોય એ તરફ. Okay? તો જ્યાં solvent વધારે હોય ત્યાંથી solvent ઓછું હોય એ તરફ across a semi-permeable membrane. શેની આરપાર? તો કે semi-permeable એટલે કે અર્ધ પ્રવેશશીલ પટલની આરપાર. Now we just discussed semi-permeable જે છે એમાં ખાલી solvent જ move કરી શકે, solute move કરશે નહીં. Okay? ક્યાં સુધી? તો કે till equilibrium is reached. એટલે ઓલું એક્ઝામ્પલ યાદ કરો, મેં તમને એકવાર કીધું હતું કે ફોર એક્ઝામ્પલ if you have this one cell, આ સેલની અંદર just for understanding there are 0 molecules of water solvent છે. Okay? અને અહીંયા બહારની તરફ you have 100 molecules of water. Clear? તમારી સેલ મેમ્બ્રેન જે છે, કોષરસ પટલ જે છે is a semi-permeable membrane, અર્ધ પ્રવેશશીલ પટલ છે. તો શું થશે? તો solvent molecules ના જે 100 molecules જે છે they will one by one start coming inside. ક્યાં સુધી આવશે? તો કે till you have 50 molecules of water inside and 50 molecules of water outside. Clear? તો આને કહેવાય equilibrium. આ રીતના તમે દર્શાવતા હશો કેમેસ્ટ્રીમાં, right? Equilibrium. So once again મારી સાથે સાથે સમજતા જજો અને we will read the definition. Can you pointer? It is diffusion of solvent molecule. પ્રસરણ છે solvent molecule from area of its higher concentration. જ્યાં solute નહીં, solvent નું higher concentration એટલે its લખ્યું છે જુઓ. area of its higher concentration, જ્યાં solvent વધારે હશે ત્યાંથી to area of its lower concentration across a semi-permeable membrane. હંમેશા osmosis લખો ત્યારે semi-permeable membrane ભૂલવાનું નથી, કોઈ દિવસ નહીં. Okay? Across a semi-permeable membrane till equilibrium is reached. આ એક સ્ટેટમેન્ટ સમજો તો તમને ઓસ્મોસિસ આખે આખું સમજાઈ જાય. ક્લિયર? આટલું જ છે. ઓકે. Example of semi-permeable membranes are egg membrane. egg ની અંદરની membrane હોય, I'll show you here. આ egg છે એનું shell છે અને shell ની અંદર એક આવી membrane આવેલી હોય. તો this membrane is also semi-permeable. goat bladder, જેમ આપણે વાત કરી કોઈ બી animal નો bladder હોય, આ bladder ની membrane is again semi-permeable. cellophane is semi-permeable. So these are just examples. Fine. એકવાર osmosis ના આપણે example ના through ભણી લઈએ. So here you have these two solution. આ બે solution છે. એક તરફ concentrated sugar solution છે અને એક તરફ dilute sugar solution છે. માં રેડ કલરના જે મોટા balls દેખાડ્યા છે they are sugar. Okay? અને બ્લુ કલરના નાના નાના balls છે they are water. તો concentrated છે એમાં તમે રેડ કલરના balls વધારે છે એવું જોઈ શકો છો. These both solution are separated through a semi-permeable membrane. Okay? semi-permeable membrane થી બેને અલગ પાડવામાં આવે છે. હવે શું થશે? તો કે osmosis થશે. osmosis શું છે? તો કે movement of solvent. આમાં solvent શું છે? water. તો water ક્યાંથી ક્યાં move થશે? from its higher concentration. water ના high concentration થી water ના low concentration.
અહીંયા દેખાય છે પાણી ઓછું છે, બ્લુ કલર ઓછો છે, અને અહીંયા બ્લુ કલર વધારે છે બીકોઝ પાણી વધારે છે. So from water's high concentration to water low concentration એનું મૂવમેન્ટ થશે ક્યાં સુધી? તો કે જ્યાં સુધી બે તરફ પાણીનું કોન્સન્ટ્રેશન સરખું થઈ જાય ત્યાં સુધી. ઓકે, સો here you can see કે અહીંયા વોટર મોલિક્યુલ્સ જેટલા હશે એટલા જ on the left and on the right બે equal હશે. So this process is called osmosis. Osmosis can also be defined as, જે આપણે પહેલી ડેફિનેશન ભણ્યા that is the original definition, એના અલાવા એને તમે અલગ અલગ રીતના બી ડિફાઇન કરી શકો. For example, it is movement of solvent from lower solute concentration. આપણે ફર્સ્ટ ડેફિનેશનમાં એવું ભણ્યા movement of solvent from high solvent concentration to low solvent concentration. એની જગ્યાએ you can say from low solute concentration to high solute concentration. જ્યાં પણ solute વધારે હશે ત્યાં solvent ઓછું હશે, અને જ્યાં solute ઓછું હશે ત્યાં solvent વધારે. Okay, so osmosis is movement of solvent from low solute concentration to high solute concentration across a semi-permeable membrane till equilibrium is reached. It can also be known as movement of solvent from hypotonic solution to hypertonic solution. Hypotonic basically means low concentration વાળું, અને hypertonic means high concentration વાળું solution, high solute concentration વાળું solution. Okay, તો આપણે first જે ભણ્યા એ definition હતી according to concentration of solvent. The second definition is in relation to solute concentration, and this third definition is in relation to solution. Okay, solvent, solute, and this is related to solution. Hypotonic solution to hypertonic solution across a semi-permeable membrane till equilibrium is reached. હવે ઓસ્મોસિસ નું શું રોલ છે પ્લાન્ટ્સ ની અંદર, શું ઇમ્પોર્ટન્સ છે? તો we will study in when we study mineral nutrition, અને I think ત્યારે જ આપણે we will be discussing it in a little detailed manner કે મિનરલ્સ જે છે એનું એબ્ઝોર્પ્શન કઈ રીતના થાય છે. Okay, so no, actually in this chapter only એન્ડમાં આપણે થોડું ડિટેલમાં ભણશી ત્યારે તમને ખબર પડશે કે જે પાણીનું એબ્ઝોર્પ્શન રૂટ્સમાં થાય છે, મૂળમાં થાય છે, it is a mixture of osmosis and diffusion. તેમાં ઓસ્મોસિસ એટલે કે આશ્રુતિનો પણ રોલ હોય છે પાણીના એબ્ઝોર્પ્શનમાં. Okay, from soil into the roots. Then to maintain a shape of cell, કોઈ બી કોષ હોય, સેલ હોય, એનો શેપ મેન્ટેન કરવા માટે ઓસ્મોસિસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને એના અલાવા કોઈ પ્લાન્ટ હોય એનું પોસ્ચર, ઓકે, એના માટે પણ ઓસ્મોસિસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ ઓફ સ્ટોમેટા, સ્ટોમેટા જે છે એના ખોલબંધ થવા માટે પણ ઓસ્મોસિસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. And finally, for transport of food in phloem. Phloem જે છે એટલે કે અન્નવાહક, એની અંદર food which is mostly sucrose, તો sucrose solution નું movement જે છે એમાં પણ osmosis નો રોલ છે. All of this we will be studying one by one in this chapter. આ એક પછી એક આપણે આ chapter માં ભણવામાં આવશે જ, તમે ચિંતા નહીં કરતા, તમને આરામથી યાદ રહી જશે. Let us start with osmolarity. Osmolarity, જેમ તમે molarity, molality, formality આવા બધા ભણ્યા હશો ને, ઇંગ્લિશ વાળું formality નહીં, કેમેસ્ટ્રી વાળું formality, રાઈટ? તો એવી રીતના એક હોય એને કહેવાય osmolarity. Osmolarity શું છે? તો કે it is just a type of concentration. જેમ કે તમે મોલારિટી છે તો મોલારિટી કોન્સન્ટ્રેશન નો એક ટાઈપ છે જેને તમે મોલ પર લીટર કયો.
એ રીતના ઓસ્મોલારિટી જે છે એ પણ એક કોન્સન્ટ્રેશનની ટાઈપ છે, જેમાં you express it as total number of ions or solute particles per liter of water. Okay, ધારો કે તમે મોલારિટી કયો તો 1 મોલર NaCl એનો મતલબ થાય કે 1 મોલ સોડિયમ ક્લોરાઇડ in 1 liter of water, right? પણ ઓસ્મોલારિટી જે છે એમાં નંબર ઓફ આયન્સ, ઓકે, તો એક NaCl માંથી કેટલા આયન્સ બને તો 2 બને, એક Na અને એક Cl, right? Ionic compounds like NaCl dissociate मतलब छूटा पड़े into Na plus and Cl minus, fine. तो osmolarity जे छे ए सेना नंबर तो के नंबर ऑफ आयन्स એટલે એક NaCl માંથી 2 આયન્સ બને, Na plus અને Cl minus. So number of ions divided by liter of water will give you osmolarity. I hope this is clear. Okay, fine. So for every 1 mole of NaCl, એટલે 1 mole NaCl તમે અગર લ્યો sodium chloride, તો you get 2 osmoles of solute particles. 2 osmoles શું કામ તો કે એક NaCl માંથી એક Na plus અને એક Cl minus અલગ પડે, 1 mole Na plus અને 1 mole Cl minus. So this becomes 2 osmoles. So the osmolarity will be 2 osmoles per liter. Clear? Both Na plus and Cl minus affect the osmotic pressure of the solution. Fine. Let me just show you. Okay. તમારે જ્યારે NaCl બી ભણશો ત્યારે you will study કે સોડિયમ અને ક્લોરાઇડ ને જ્યારે પાણીની અંદર તમે એડ કરો તો because they are ionic તો એ છૂટા પડી જાય. એક સોડિયમની આજુબાજુ 6 વોટર મોલેક્યુલ અને એક ક્લોરીનની આજુબાજુ પણ બીજા 6 વોટર મોલેક્યુલ. ઓકે, આ શું કામ હું કહું છું તો તમે અહીંયા જુઓ. These are the solute molecules. ઓકે, તમે એવું વિચાર કરો આ સોડિયમનું આયન છે અને એક આ ક્લોરીનનું આયન છે. એની આજુબાજુ આ વોટર મોલેક્યુલ દેખાય છે, એ વોટર મોલેક્યુલ ચોટી જાય છે. ઓકે, that you will be studying કે એના ચાર્જ ને છુપાવવા માટે, ઓકે, Na plus જે છે એનો પોઝિટિવ ચાર્જ ને ઇક્વલાઇઝ કરવા માટે જે પોલાર સોલ્વેન્ટ વોટર છે એનું વોટર પાસે પાર્શિયલી પોઝિટિવ ને પાર્શિયલી નેગેટિવ ચાર્જ હોય, તો એના પાર્શિયલી નેગેટિવ ચાર્જીસ જે હશે ઓક્સિજન વાળા એ સોડિયમની આજુબાજુ ગોઠવાઈ જશે અને ક્લોરીનની આજુબાજુ બધા હાઇડ્રોજન સાઈડ ગોઠવાઈ જશે પાણીની. તો આ રીતના તમે જુઓ તો જ્યાં જ્યાં બી સોલ્યુટ હોય ઓર આયન્સ હોય એ પાણીને એની સાથે જકડીને રાખશે. આ દેખાય છે આની આજુબાજુ પાણી જકડાયેલું છે. Okay, it is attached, it is fixed. જેના કારણે ફ્રી વોટર જે છે એટલે છૂટું એમનેમ freely પાણી તમને જે જોવા મળે that is very less. Fine. એટલે આના ઉપરથી હવે I hope તમને ખબર પડે કે જેમ પાણીની અંદર તમે સલ્યુટનું કોન્સન્ટ્રેશન વધારો એમ સલ્યુટ કોન્સન્ટ્રેશનની સાથે સાથે એનું સોલ્વેન્ટ જે છે જે પાણી જે છે એનું કોન્સન્ટ્રેશન ઘટતું જાય, કેમ કે that water will be helping in solubilizing the solute. એ સોલ્યુટને ઓગાળવામાં સોલ્યુબલાઇઝ કરવામાં બિઝી થઈ જશે એટલે ફ્રી સોલ્વેન્ટ જે છે જે एक्चुअली ઓસ્મોસિસ કરી શકે એનું લેવલ એનું કોન્સન્ટ્રેશન ઓછું થઈ જાય. Here you have free water. અહીં તમે જોઈ શકો છો કે બધા પાણીના મોલેક્યુલ એકદમ હાઈલી અવેલેબલ છે તમને ટુ મૂવ. ઓકે, આ સિલેક્ટિવલી પરમેબલ ઓર સેમી પરમેબલ મેમ્બ્રેનની આરપાર આરામથી આવજા કરી શકે. જ્યારે બીજી તરફ જ્યાં સોલ્વેન્ટની અંદર સોલ્યુટ નાખેલું છે, ઓકે, it could be ions like NaCl, it could also be glucose. એની આજુબાજુ સોલ્વેન્ટ મોલેક્યુલ્સ અટેચ થઈ જાય છે તો ફ્રી મોલેક્યુલ્સ ઓછા થઈ જાય. So you can say solvent concentration decreases and osmosis is movement of solvent from its higher concentration
to its lower concentration. I hope this much gets clear. Osmolarity જે છે is always higher than molarity અગર એ ionic compound હોય like NaCl જે છૂટા પડતું હોય પાણીની અંદર જઈને. Okay, so 1 mole of NaCl will be 2 osmoles of 2 moles of Na plus and Cl minus. Chalo. Now let us understand this new term which is osmotic pressure, Asruti Dab. It is the pressure due to presence of solute. એની અંદર તમે જે solute નાખ્યું છે એ solute pressure કરશે. Okay, so it is pressure due to presence of solute. Osmotic pressure is minimum pressure applied on a solution to prevent osmosis. Okay, chalo. આ sentence સમજવા માટે let us take this example of container. આ એક container છે. તમે જોઈ શકો છો જેમાં red dots છે. These are all solute particles. એટલે right hand side ઉપર solution છે. Okay, solvent plus solute. On the left hand side you have pure water. Fine. વચ્ચે એક semi permeable membrane છે. શું થશે હવે? તો કે water which is solvent, from its high concentration it will move towards its low concentration. Okay, no osmosis થશે. Osmosis થાય એટલે આ તરફ પાણી જે છે ધીરે ધીરે વધે. સોલ્યુશન નું જે વોલ્યુમ જે છે એ વધશે. તો આ વોલ્યુમ વધારવું ના હોય એના માટે શું કરી શકાય? તો કે તમે ઉપરથી થોડો વજન આપો તો આ મૂવમેન્ટ જે છે એને રોકી શકાય. Fine. So this extra weight or extra pressure which you apply to avoid osmosis, osmosis ને ન થવા દેવું હોય, પાણીને એના હાઈ કોન્સન્ટ્રેશન થી લો કોન્સન્ટ્રેશન ન જવા દેવું હોય એના માટે જે તમારે પ્રેશર અપ્લાય કરવું પડે એ પ્રેશરને કહેવાય osmotic pressure. Clear? So osmotic pressure is minimum pressure applied on a solution. A solution ઉપર pressure apply થાય છે. શું કામ apply થાય છે? To prevent osmosis. Okay, osmosis ન થવા દેવું હોય એના માટે. This pressure is called osmotic pressure. Clear? Osmotic pressure of pure water is highest. Pure water નું osmotic pressure highest છે જેને 0 લેવામાં આવે છે. Okay, આ value યાદ રાખજો. Osmotic pressure of water is highest અને highest value જે છે is 0. એનો મતલબ જેટલી બી બીજી values હશે will be minus. Okay, in negative. Osmotic pressure of a solution is proportional to concentration of solute. જેમ તમે અહીંયા solute નું concentration વધારો એમ solvent નું concentration ઘટે. એટલે આનું gradient જે છે concentration gradient એ વધારે steep થતું જાય. Fine. તો જેટલું તમે solute add કરતા જશો એટલું osmotic pressure જે છે એ પણ વધતું જશે. I hope you are able to understand. Let's say this is pure water. And on the right hand side you have 10 molecules of solute. So 10 molecules solute હોય એના માટે 1 કિલોગ્રામ નું વજન તમારે દેવું પડે છે to avoid osmosis. હવે on the left hand side you still have pure water, but on the right hand side હવે તમે 100 molecule રાખ્યા solute ના. Okay, તો 100 molecule solute હોય એનો મતલબ આ તરફથી પાણીનું movement even વધારે vigorous હશે. તો એ પાણીના movement ન થવા દેવા માટે, osmosis ન થાય એના માટે હવે તમારે 1 કિલોની બદલે let's say 3 કિલો વજન દેવું પડે તો જ osmosis રોકાય. This means કે જેમ solute નું concentration વધારતા જાઓ એમ એની ઉપરનું આ જે pressure તમારે apply કરવું પડે છે એ પણ વધતું જાય. Pressure, I hope you know, is just weight upon this area. Okay, આ piston નું area લઈ લેવાનું અને એનું ઉપર વજન આપો ઈ. So together you can call it a pressure. Water
moves from region of low osmotic pressure to high osmotic pressure. High osmotic pressure ક્યાં હોય? તો કે જ્યાં high solute concentration હોય. જ્યાં solute નું concentration વધારે, ત્યાં તમારે pressure વધારે આપવું પડે to avoid osmosis. Okay? So પાણી જે છે, it moves from low osmotic pressure, જ્યાં osmotic pressure ઓછું હોય, from there to high osmotic pressure. Clear? Plants do not have the same osmotic pressure. તમે કોઈ બી વનસ્પતિ લઈ લ્યો, એની અંદર same osmotic pressure હોતું નથી. Okay? It differs. કઈ રીતના? તો કે હાઇડ્રોફાઇટ જે હોય, હાઇડ્રો એટલે વોટર, ફાઇટ એટલે પ્લાન્ટ્સ, એવા પ્લાન્ટ્સ જે પાણીની અંદર રહેતા હોય, એની અંદર ઓસ્મોટિક પ્રેશર સૌથી ઓછું હશે. They will be followed by mesophyte. Mesophyte જે છે, meso એટલે middle જેવું થાય. Okay? અને they are called middle because એ normal plants છે, જે જમીન ઉપર રહે છે, પણ એને પાણી પણ proper amount માં, જરૂર પૂરતી માત્રામાં available હોય છે. So these are mesophyte. So mesophyte નું osmotic pressure is a little more. Then comes xerophyte. Zero જે છે એનો મતલબ થાય dry. And phyte is again plant. So xerophyte જે છે, they are plants found in desert. Okay? જે રણ હોય, રણની અંદર અથવા સૂખા પ્રદેશની અંદર જોવા મળે, they are called xerophytes. એની અંદર osmotic pressure વધારે હશે. સમજી શકો છો ને શું કામ? કેમ કે xerophyte જે હોય, જે આવા ડ્રાય એરિયામાં રહેતું હોય, એની અંદર પાણીનું અમાઉન્ટ ઓછું હોય. પાણીનું અમાઉન્ટ ઓછું હોય એટલે તમે કહી શકો કે સોલ્યુટનું અમાઉન્ટ વધારે હોય. જ્યાં સોલ્યુટનું અમાઉન્ટ વધારે, ત્યાં ઓસ્મોટિક પ્રેશર પણ વધારે. રાઈટ? સૌથી વધારે ઓસ્મોટિક પ્રેશર હોય છે હેલોફાઇટ્સ પાસે. ઓકે? હેલોફાઇટ્સ ની અંદર હેલો એટલે હેલોજન. ઓકે? અને હેલોજન એટલે કીધું છે બીકોઝ સોડિયમ ક્લોરાઇડ છે કે સોડિયમ ફ્લોરાઇડ છે, તો આવા બધા જે સોલ્ટ હોય, એ સોલ્ટ જ્યાં વધારે પ્રમાણમાં જોવા મળે એને હેલો કહેવાય. ઓકે? તો આવા હાઈ સોલ્ટ વાળી જગ્યાએ, જેમ તમે જોયું છે ને, અમુક દરિયાની અંદર પ્લાન્ટ્સ ઉગતા હોય, તો દરિયામાં તો કેટલો ખારો હોય. ઓકે? સોલ્ટ કોન્સન્ટ્રેશન વધારે હોય. તો આવા હાઈ સોલ્ટ કોન્સન્ટ્રેશન ની અંદર જે ઉગે એને કહેવાય હેલોફાઇટ. આ હેલોફાઇટ કેમ કે એની પાસે પાણી ઓછું હોય અને સોલ્ટ નું કોન્સન્ટ્રેશન વધારે હોય કમ્પેરિઝનમાં, તો એની અંદર હાઈએસ્ટ ઓસ્મોટિક પ્રેશર તમને જોવા મળે. ક્લિયર? તો પાણીની અંદર રહેતા હોય હાઇડ્રોફાઇટ, નોર્મલ મીઠા પાણીની અંદર, they will have lowest osmotic pressure. પછી mesophyte, xerophyte અને finally halophyte, જે salty conditionમાં રહેતા હોય. તો એટલું બધું salt છે કે એનું osmotic pressure જે છે એ સૌથી વધારે જોવા મળે. I hope this much is clear. Osmotic pressure જેટલું તમે solute નું concentration વધારશો, એટલું તમારે pressure વધારે દેતું રહેવું પડશે. Clear? It is the pressure you apply to avoid osmosis. Osmosis ને રોકવા માટે જેટલું pressure તમારે દેવું પડે એને osmotic pressure કહેવાય. Now let us talk about the types of solution and osmosis related to it. ત્રણ ટાઈપના solution હોય. Okay? Isotonic, hypotonic and hypertonic. આમાં આપણે એક osmosis ની definition માં આપણે ભણ્યા હતા ને, કે it is movement of water from hypotonic to hypertonic. એ આપણે અહીંયા ભણીશું. Let us start with isotonic solution. Iso જે છે એનો મતલબ થાય same. Okay? Isotonic solution મતલબ થાય સમસાંદ્ર દ્રાવણ. A solution which has same osmolarity as cytoplasm. તમારા કોષ રસની osmolarity જેટલી હોય, osmolarity again is the amount or number of dissolved salts and solutes, okay, per liter of water. જેટલી કોષ રસની osmolarity હશે, એટલી જ osmolarity વાળું તમે solution બનાવો, then it is called isotonic solution. This means there is no net movement of water. Isotonic જે છે એ તમારા કોષ રસ જેવું જ હશે, એટલે એની અંદર પાણી જે છે એનું movement એકેય તરફ થતું નથી. Example is saline.
સેલાઇન જે છે એન સલાઇન ક્યાંક સાંભળ્યું હશે. ઓકે, બાટલા ચડાવે ને, ગ્લુકોઝના બાટલા ચડાવે કે આવા સોડિયમ ક્લોરાઇડના અમુક વાર બાટલા ચડાવે, તો દે આર નથિંગ બટ 0.9% સોડિયમ ક્લોરાઇડ સોલ્યુશન. તમારા સેલની અંદર આ 0.9% સોડિયમ ક્લોરાઇડની જેટલી ઓસ્મોલારિટી હોય એવી સેમ ઓસ્મોલારિટી હોય. ઓકે, એટલે પાણી જે છે એ તમારે ડિહાઇડ્રેશન પણ ન થાય અને સેમ મેન્ટેન થાય. These are called isotonic solution. Then you have hypotonic solution. Hypotonic નો મતલબ થાય અધોસાંદ્ર દ્રાવણ. It is a solution which has less osmolarity compared to cytoplasm. કોષ રચના કમ્પેરિઝનમાં આ ઓછું ઓસ્મોલારિટી વાળું, ઓછું સાંદ્રતા વાળું સોલ્યુશન છે. ઓકે, so net movement of water is inside the cell. પાણી જે છે it will be moving from high concentration, which means high osmolarity, to low osmolarity. Fine. There is net movement of water inside the cell. અંદર સેલની અંદર movement થશે when placed in hypotonic solution. This is known as endoosmosis. પાણી જે સેલની અંદર ઘૂસીને આવે છે, કેમ કે સેલની અંદર ઓસ્મોલારિટી હાઈ છે, બહાર ઓછી છે, તો આ પ્રોસેસને કહેવાય endoosmosis. It goes on till the cell becomes turgid. Turgid એટલે એકદમ ફૂલાઈ જાય અને તડોતડ ભરાઈ જાય ને. So till it becomes like a balloon. This cell is called to be turgid. A turgid cell ખાલી plant અને bacteriaમાં જોવા મળે. That means only in organism which have a cell wall. જેની પાસે કોષ દીવાર હોય એની અંદર સેલ ટર્જિડ થઈ જાય, પણ જેની પાસે સેલ વોલ ના હોય એવા ટાઈપના સેલ બર્સ્ટ થઈ જાય, ફાટી જાય. Example is animal cell. Example of this hypotonic solution and endoosmosis, તમે રેઝન એટલે જે કિશમિશ હોય ને, એ કિશમિશને પાણીની અંદર રાખો તો એ કેવી ફૂલાઈ જાય. શું કામ ફૂલાય છે? તો કે એની અંદરનું બહાર જે તમે પાણી રાખ્યું છે, પાણી ઇઝ હાઇપોટોનિક. હાઇપોટોનિક એટલે કે એની અંદર સોલ્યુટનું પ્રમાણ ઓછું છે કમ્પેર ટુ ધ રેઝન. રેઝન એકદમ સ્વીટ હોય, એનો મતલબ એની અંદર ઘણું બધું શુગર છે. તો બહાર જેમાં સોલ્યુટ ઓછું છે ત્યાંથી પાણી ક્યાં આવશે? તો કે જ્યાં સોલ્યુટ વધારે છે ત્યાં. ઓકે, so this is endoosmosis and hypotonic solution. The third type of solution is hypertonic solution. અધિસાંદ્ર દ્રાવણ. આ solution જે છે will have concentration higher compared to cytoplasm of cell. એની osmolarity જે છે એ કોષરસ કરતા વધારે હશે. આનાથી શું થશે? તો કે the water will move from inside to outside. પાણી જે છે એ કોષની અંદરથી બહારની તરફ જશે. And this is known as exoosmosis. અંદરથી બહાર શું કામ જશે? તો કે because water moves from its high concentration, એટલે કે એની વોટરનું કોન્સન્ટ્રેશન હાઈ હોય ત્યાંથી લો કોન્સન્ટ્રેશન. ઓકે, હાઇપરટોનિક સોલ્યુશન જ્યાં સોલ્યુટ સૌથી વધારે હોય એવામાં ઓબ્વિયસલી વોટર ઓછું હશે. So water will be moving from inside the cell to outside. This is called exoosmosis. The cell dies eventually if water is not available soon after. પાણી અગર બધું બહાર નીકળતું જાય અને કોષને પાણી હવે મળે નહીં તો આવા કોષ they die. Okay, these type of cells they die eventually. આનું સિગ્નિફિકન્સ શું છે? આનું ઇમ્પોર્ટન્સ શું છે? તો કે હાઇપરટોનિક સોલ્યુશન આપણે ક્યાં બનાવી? સ્પેશિયલી જેમ અને જેલી બનાવતા હોય ને, એમાં તમે એટલી બધી ખાંડ નાખો કે એમાં બેક્ટેરિયાનું સેલ પડે કે કોઈ બી એવું બહારથી ફંગસ કે કાંઈ પડે ને, તો એમાંથી બહાર એટલું કોન્સન્ટ્રેશન હાઈ છે કે આ બેક્ટેરિયા, ફંગસ, કોઈ બી કોષનું પાણી બધું બહાર ખેંચી લે. પાણી બધું બહાર ખેંચી લ્યો એટલે એ સેલ જે છે ધીરે ધીરે મરવા માંડે. Okay, so jams and jellies have high sugar concentration to prevent bacterial and fungal growth. આ જ રીતના તમે ઘણી બધી
જે અથાણા બનાવો એ અથાણા હંમેશા ખારા હોય. એ ખારા હોવાનું કારણ કે જેટલું તમે એનું હાઈલી કોન્સન્ટ્રેટેડ બનાવશો, હાઇપરટોનિક બનાવશો, એટલું એ લાંબો ટાઈમ ટકશે. એની અંદર આવું કોઈ બી ટાઈપનું બગાડ જે થાય ને બેક્ટેરિયા કે ફંગસના કારણે એ થશે નહીં. સો હાઈલી સોલ્ટેડ પિકલ છે, ફિશ, મીટ, તમે ખ્યાલ હોય તો ફિશ અને અમુક મીટ જે છે એને પણ સોલ્ટની અંદર સ્ટોર કરવામાં આવે. કે સોલ્ટ બધું પાણી ખેંચી લે તો એકદમ ડિહાઇડ્રેટ થઈ જાય અને આ ડિહાઇડ્રેટેડ બહુ લાંબો ટાઈમ સુધી ટકે. હાઈડ એટલે જે ચામડા બનાવવા માટે એનિમલ્સ ઉપરથી એની ચામડી ઉખેડે ને એને હાઈડ કહેવાય. આ હાઈડને પણ સોલ્ટની અંદર રાખી મૂકવામાં આવે એટલે બધું પાણી ખેંચાઈ જાય. Salting is a method used to kill unwanted plants by dehydrating them. અમુક જે અનવોન્ટેડ હોય, તમને ગમતા ન હોય એવા પ્લાન્ટ જે તમારા ક્રોપ, તમારા ખેતરની અંદર નડતર રૂપ ટાઈપના પ્લાન્ટ હોય એને પણ સોલ્ટિંગ કરવામાં આવે. એટલે એની આજુબાજુ અમુક સોલ્ટ હોય સ્પેસિફિક, એ સોલ્ટ નાખો એટલે એ પ્લાન્ટમાંથી બધું પાણી બહારની તરફ આવી જાય અને એ પ્લાન્ટ ડિહાઇડ્રેટ થઈ જાય અને મરી જાય. Okay, so this is the importance of hypertonic solution. આ થઈ ગયું તમારું ફિગર. Here you have a cell. આ સેલમાં જેટલું પાણી અંદર જાય છે એટલું જ પાણી બહાર નીકળે છે. શું કામ? તો કે બહાર અને અંદરનું કોન્સન્ટ્રેશન સેમ છે, ઓસ્મોલારિટી સેમ છે. Okay, so such type of situation is called isotonic. Okay, isotonic solution કહેવાય, જેમાં પાણી જે છે એની નેટ મૂવમેન્ટ કાંઈ હોતી નથી. નેટ મૂવમેન્ટ મતલબ કે ઓવરઓલ બહાર પાણીના જેટલા મોલિક્યુલ હશે એટલા જ અંદર હશે, પણ ઓવરઓલ ડાયનામિક ઇક્વિલિબ્રિયમ હોય. એનો મતલબ બે પાણીના મોલિક્યુલ એક ટાઈમે અંદર આવતા હશે તો સેમ ટાઈમે બે મોલિક્યુલ બહાર પણ જતા હશે. એટલે તમે બહારથી જોવો તો તમને ખબર ન પડે કે મોલિક્યુલના નંબરમાં ચેન્જ નથી આવતો એટલે, પણ મોલિક્યુલ્સ જે છે એની મૂવમેન્ટ તો અંદર બાર થતી હોય. ઓકે, સ્પેશિયલી વોટર મોલિક્યુલ્સ હું વાત કરું છું. તો આવું થઈ ગયું આઇસોટોનિક સોલ્યુશન. હાઇપોટોનિક જે છે એનો મતલબ બહારની તરફ પાણી વધારે છે. ઓકે, કોન્સન્ટ્રેશન ઓફ વોટર ઇઝ હાયર, કોન્સન્ટ્રેશન ઓફ સોલ્યુટ ઇઝ લોઅર. આવા કેસમાં અંદર જે છે એ સોલ્યુટ કોન્સન્ટ્રેશન હાઈ, વોટર કોન્સન્ટ્રેશન લો. પાણી ક્યાં મૂવ થાય? ફ્રોમ ઇટ્સ હાઈ કોન્સન્ટ્રેશન ટુ ઇટ્સ લો કોન્સન્ટ્રેશન. ઓકે, એટલે પાણી બહારથી અંદરની તરફ જતું જશે. તો કેન યુ સી, આ જે વેક્યુઓલ છે એની અંદર ઘણું બધું પાણી ભેગું થતું જાય, ફૂલાતું જાય અને આ સેલ જે છે એકદમ ફૂલાઈ ગયેલો. ઓકે, એને કહેવાય ટર્જિડ સેલ. ફાઇનલી યુ હેવ ધીસ થર્ડ ટાઈપ, જ્યાં તમે હાઇપરટોનિક સોલ્યુશન લીધું છે. હાઇપરટોનિક નો મતલબ બહાર કોન્સન્ટ્રેશન સોલ્યુટનું વધારે છે, સોલ્વેન્ટ એટલે કે વોટરનું ઓછું. આવા કેસમાં પાણી જે છે એ સેલની અંદરથી બહાર તરફ મૂવ થશે. તમે જોઈ શકો છો આ નીચેનો બહાર જવાનો એરો બહુ મોટો છે અને રેડ. So that means water entering the cell is less and water leaving the cell is more. બધું પાણી બહાર નીકળી જશે. This is called exoosmosis. આને કહેવાય છે એન્ડોઓસ્મોસિસ, જ્યાં પાણી અંદર વધારે જાય છે, બહાર ઓછું નીકળે. ઓકે, કમ્પેરેટિવલી નેટ તમે જોવા જાવ તો there is only movement of water inside the cell. Okay, endoosmosis and exoosmosis. So we end the lecture here. We will be discussing these type of cells. આ cell ને શું કહેવાય એ આપણે next lecture માં ભણશું. Okay, in all these conditions.